રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ કેશોદ તાલુકાના સોંદરડા ગામના એક બાળકને સમયસર સારવાર મળતા તેનું જીવન બચાવવામાં સફળતા મળી છે. આરોગ્ય વિભાગની સતર્કતા અને સંકલિત કામગીરીના કારણે ગંભીર બીમારીઓ સામે બાળકને નવી જિંદગી મળી છે. કેશોદ તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સોંદરડા ગામમાં આરબીએસકે ટીમ દ્વારા બાળકોની નિયમિત આરોગ્ય તપાસ દરમિયાન એક બાળકમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ નોંધાઈ હતી. ટીમે પ્રાથમિક તપાસ કર્યા બાદ બાળકને વધુ નિદાન માટે કેશોદ ખાતે રિફર કર્યો હતો. વિસ્તૃત તપાસ દરમિયાન બાળકમાં જીઆઈએસટી જેવી ગંભીર બીમારીઓના સંકેતો સામે આવ્યા હતા. સ્થિતિની ગંભીરતા સમજતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો. અમદાવાદ ખાતે નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખ હેઠળ બાળકની સફળ સારવાર કરવામાં આવી હતી. સમયસર નિદાન અને યોગ્ય સારવારના કારણે બાળક હવે સ્વસ્થ થઈ રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. આરબીએસકે ને ટીમે બહુ મોટો સહયોગ આપી અને સંપૂર્ણ આ બાળકની દેખરેખ રાખી, કેવી રીતે કાગળિયા કરવા એ બધું અમને માર્ગદર્શન આપ્યું અને આ છોકરાની જિંદગી કેશોદની આરબીએસકે ટીમે જ બચાવી. ત્યારબાદ અમે આરબીએસકે ટીમનો સંપર્ક સાધતા આરબીએસકે ટીમે અમને સિવિલ હોસ્પિટલ અમદાવાદની માર્ગદર્શન આપ્યું હતું અને અમે સિવિલ હોસ્પિટલમાં બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું. અમારા કારખાનામાં પરપ્રાંતીય મજૂર રહેતા હતા. તેના બાળકને પેટમાં દુખાવાની ફરિયાદ હતી, એટલે આરબીએસકેની ટીમે તપાસ કરી હતી. કોઈ પણ કારખાનામાં આ રીતે બાળકની કોઈ તકલીફ હોય તો આરબીએસકેનો સંપર્ક સાધવો અને હું આરબીએસકે ટીમ કેશોદનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું.